ચાલો આજે મશરૂમની એકદમ અંદરની દુનિયામાં જઈએ. આપણે એ જાણવાની કોશિશ કરીશું કે જે મશરૂમ આપણને એકદમ સામાન્ય લાગે છે એ ખરેખર એક હાઈટેક લેબથી આપણા રસોડા સુધી કેવી રીતે પહોંચે છે. અને હા, આ સફર દેખાય છે એટલી બિલકુલ સહેલી નથી. ક્યારેય વિચાર આવ્યો છે કે સુપરમાર્કેટના શેલ્ફ પર મૂકેલા એ મશરૂમ્સ ખરેખર ક્યાંથી આવે છે? શું એ પણ બીજા શાકભાજીની જેમ ખેતરમાં ઉગે છે કે પછી એની પાછળ કોઈ મોટી સાયન્સની રમત છે? તો ચાલો આજે આ આખા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. કોઈ પણ મોટી વસ્તુની શરૂઆત એક મજબૂત પાયાથી થાય છે અને મશરૂમ માટે એ પાયો છે સબસ્ટ્રેટ. આ એ સ્ટેજ છે જ્યાં મશરૂમના વિકાસ માટેનું એકદમ પરફેક્ટ વાતાવરણ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવે છે. જો કોઈપણ પાકની જેમ અહીં પણ શરૂઆત યોગ્ય બીજ એટલે કે મશરૂમના સ્પોર પસંદ કરવાથી થાય છે. એક્સપર્ટ સૌથી સારી ક્વોલિટીના મશરૂમ સ્પોર પસંદ કરીને તેને લેબમાં મોકલે છે, જ્યાં તેને એકદમ શુદ્ધ કરવામાં આવે છે. આનાથી એ પાક્કું થાય છે કે માત્ર સૌથી હેલ્ધી અને મજબૂત ફૂગ જ આગળ વધે. તો આ સબસ્ટ્રેટ છે શું? સાદી ભાષામાં કહીએ તો એ મશરૂમ માટે ખાસ બનાવેલું 5 સ્ટાર ભોજન છે. એ એક એવું માધ્યમ છે જેમાં મશરૂમને મોટા થવા માટે જે કંઈ પણ જોઈએ એ બધું જ હોય છે. એ જ એની જમીન છે, એ જ એનો ખોરાક છે, બધું જ. અને હા, આ સબસ્ટ્રેટ બનાવવાની પ્રોસેસ ખૂબ જ ચોકસાઈવાળી હોય છે. પહેલાં તો સાચી સામગ્રી પસંદ કરવામાં આવે છે, પછી તેને ઉકાળીને કે પલાળીને તૈયાર કરાય છે. ત્યાર પછી તેમાં બીજા પોષક તત્વો ઉમેરીને મિક્સ કરવામાં આવે છે. અને છેલ્લે એને પૂરી રીતે સ્ટરીનાઇઝ્ડ એટલે કે જીવાણુ મુક્ત કરવામાં આવે છે. આમાંથી એક પણ સ્ટેપ ચૂકાય નહીં. આ કોઈ એવું તેવું મિશ્રણ નથી હોતું. મશરૂમના ભોજનને સુપરચાર્જ કરવા માટે તેમાં ખાસ વસ્તુઓ ઉમેરાય છે, જેમ કે ઘઉંનું ભૂસું અને સોયાબીનનો ખોળ નાઇટ્રોજન આપે છે, જીપ્સમથી કેલ્શિયમ મળે છે અને ચૂનાનું પથ્થર પીએચ લેવલને એકદમ બેલેન્સમાં રાખે છે. ઓકે, તો સબસ્ટ્રેટ તો તૈયાર છે. હવે ખરી જાદુઈ પ્રોસેસ શરૂ થાય છે. આ એક એવો ગુપ્ત તબક્કો છે જ્યાં ફૂગનું અદૃશ્ય નેટવર્ક એકદમ કંટ્રોલ્ડ વાતાવરણમાં ફેલાય છે. આ પ્રોસેસને ઇનોક્યુલેશન કહેવાય છે. અહીં જીવંત મશરૂમ સ્પોનને તૈયાર કરેલા સબસ્ટ્રેટ સાથે મિક્સ કરવામાં આવે છે. બસ આ જ એક ક્ષણ છે જ્યાંથી ફૂગનું જીવનચક્ર શરૂ થાય છે અને તે ધીમે ધીમે આખા સબસ્ટ્રેટ પર કબજો જમાવવાનું શરૂ કરે છે. અને અહીં જુઓ કે વાતાવરણમાં એક નાનકડો ફેરફાર કેટલો મોટો ફરક પાડે છે. ઇન્ક્યુબેશન વખતે સબસ્ટ્રેટને સંપૂર્ણ અંધારામાં રાખવામાં આવે છે, જેથી ફૂગનું નેટવર્ક, જેને માઇસેલિયમ કહે છે, તે આરામથી ફેલાઈ શકે. અને જેવું તે તૈયાર થાય તેને તરત જ પ્રકાશમાં લાવવામાં આવે છે. આ પ્રકાશ જ મશરૂમને સિગ્નલ આપે છે કે ચલો હવે બહાર આવવાનો સમય છે. અને પછી નાની નાની પિન્સ દેખાવા લાગે છે, જે મોટા થઈને મશરૂમ બને છે. તો આ આખી પ્રોસેસમાં સૌથી જરૂરી શું છે? એ છે પર્યાવરણ પરનો કંટ્રોલ. માઇસેલિયમને વિકસાવવા માટે ઇન્ક્યુબેશન રૂમમાં 90% જેટલું ઊંચું ભેજનું સ્તર જાળવવું પડે છે. મતલબ કે લગભગ વરસાદી જંગલ જેવું વાતાવરણ બનાવવું પડે છે. અને ભેજની સાથે સાથે તાપમાનનો ખેલ પણ એટલો જ નાજુક છે. આ ચાર્ટમાં બતાવ્યા પ્રમાણે મશરૂમના સારા વિકાસ માટે તાપમાન 13થી 18 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જ હોવું જોઈએ. જો તાપમાન આનાથી થોડું પણ ઉપર નીચે થાય તો સમજો કે આખી મહેનત પર પાણી ફરી વળ્યું. સારું, તો હવે મશરૂમ્સ પૂરી રીતે ઉગી ગયા છે. હવે શરૂ થાય છે આ સફરનો છેલ્લો અને સૌથી ફાસ્ટ તબક્કો. આ એક એવી ઓટોમેટેડ દુનિયા છે જ્યાં ટેકનોલોજી બધું જ સંભાળી લે છે, જેથી મશરૂમ્સ ગ્રાહકો સુધી પહોંચવા માટે તૈયાર થઈ શકે. આટલી બધી ટેકનોલોજીની વાતો પછી નવાઈની વાત એ છે કે મશરૂમને તોડવાનું કામ આજે પણ માણસો જ કરે છે. કેમ કે મશરૂમ્સ ખૂબ જ નાજુક હોય છે અને મશીન તેને નુકસાન પહોંચાડી શકે છે. એટલે કુશળ કામદારો દરેક મશરૂમને ખૂબ જ કાળજીપૂર્વક હાથથી તોડે છે. અને અહીં એમની કાર્યક્ષમતા જુઓ. એકવાર પાક લઈ લીધા પછી એ સબસ્ટ્રેટને ફેંકી નથી દેતા. એ જ સબસ્ટ્રેટનો ઉપયોગ બીજી અને ત્રીજી વાર મશરૂમ ઉગાડવા માટે થાય છે. આનાથી એક જ બેચમાંથી વધુમાં વધુ ઉત્પાદન મળે છે. લણણી પછી આ મશરૂમ્સને એક આધુનિક અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. અહીં એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને ગજબની સ્પીડ અને ચોકસાઈથી અલગ અલગ ગ્રેડમાં વહેંચવામાં આવે છે. આ મશીનોની આંખો આપણા કરતાં પણ વધુ તેજ હોય છે.
કમ્પ્યુટર વિઝન અને ઇમેજ પ્રોસેસિંગની મદદથી તે દરેક મશરૂમનો કદ, રંગ અને આકારને તપાસે છે. એટલું જ નહીં, જો કોઈ ખરાબ કે બગડેલું મશરૂમ દેખાય તો રોબોટિક હાથ તેને તરત જ હટાવી દે છે. ગ્રેડિંગ પછી મશરૂમ્સ ફિનિશિંગ લાઇન તરફ આગળ વધે છે. તેને પહેલાં ધોવામાં આવે છે, પછી સૂકવવામાં આવે છે, જરૂર પ્રમાણે કાપવામાં આવે છે, પછી પેક કરવામાં આવે છે અને છેલ્લે તે દુકાનોમાં પહોંચવા માટે રવાના થાય છે. આ બધું ખૂબ જ ઝડપથી થાય છે. અને માર્કેટમાં જે બી ડિમાન્ડ હોય એ પ્રમાણે મશીનો મશરૂમ્સને અલગ અલગ રીતે કાપે છે. કેટલાકને સ્લાઇસમાં, કેટલાકને નાના ટુકડાઓમાં તો કેટલાકને 4 કે 2 ભાગમાં વહેંચવામાં આવે છે. અને છેલ્લે રોબોટિક હાથ આ મશરૂમ્સને સાવચેતીથી પેક કરે છે અને ઓટોમેટિક સિસ્ટમ એના પર તારીખ, કિંમત અને બીજી જરૂરી માહિતીવાળું લેબલ લગાવી દે છે. આનાથી એ ખાતરી થાય છે કે આપણા સુધી પહોંચતું ઉત્પાદન એકદમ સુરક્ષિત અને યોગ્ય માહિતી સાથેનું હોય. તો આ હતી મશરૂમની લેબથી લઈને આપણા રસોડા સુધીની અદ્ભુત અને હાઈ-ટેક સફર. આના પરથી એક વિચાર આવે છે કે આપણે જે ખોરાક રોજ ખાઈએ છીએ એમાંથી બીજા કયા ખોરાકની પાછળ આવા જ આશ્ચર્યજનક વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલા હશે? વિચારવા જેવી વાત છે, ખરું ને?